નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ઝાલોદમાં ગેસનો હાહાકાર। ઇન્ડિયન ગેસ એજન્સી ખાતે બોર્ડર માટે ગ્રાહકોની પડાપડી। 4 દિવસથી ગેસની ગાડી આવી નથી। બુકિંગ હોવા છતાં ગ્રાહકોને વિલા મોઢે પરત ફરવું પડે છે। ઓનલાઈન બુકિંગ સર્વર ઠપ। એજન્સી અને ગોડાઉન વચ્ચે ગ્રાહકોના પડી રહ્યા છે ધક્કા। ગુજરાત ગેસ ઓનલાઈન સુપરવાઇઝર ફોન નથી ઉઠાવતા ગ્રાહકોનું કહેવું અને ગ્રાહકોમાં ભારે રોષ। ઝાલોદ શહેરમાં આવેલ ઇન્ડિયન ગેસ એજન્સી ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ઘરેલું ગેસ બોટલનો ગંભીર અભાવ સર્જાતા ગ્રાહકોમાં ભારે અકળામણ જોવા મળી રહી છે। ગેસ બોટલ મેળવવા માટે ગ્રાહકોને એજન્સી ઓફિસ અને ગોડાઉન વચ્ચે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી ગેસની ગાડી ન આવતા બુકિંગ કરાવેલ હોવા છતાંય ગ્રાહકોને ગેસ બોટલ મળતી નથી અને તેઓ નિરાશ થઈ વિલા મોઢે પરત ફરી રહ્યા છે। ઝાલોદ ઇન્ડિયન ગેસ એજન્સી પાસે હાલ 41,000થી વધુ ઘરેલું ગેસ ગ્રાહકો નોંધાયેલા છે। અગાઉ રોજ અંદાજે 400 જેટલી ગેસ બુકિંગ થતી હતી, જ્યારે હાલમાં આ સંખ્યા વધીને 600થી વધુ થઈ ગઈ છે। પહેલા નગરમાં ગેસ બોટલની 2 ગાડીઓ નિયમિત આવતી હતી, પરંતુ હાલમાં માત્ર 1 જ ગાડી આવતા પુરવઠો ઓછો પડી રહ્યો છે। ગ્રાહકોના જણાવ્યા મુજબ છેલ્લા 4 દિવસથી ગેસની ગાડી પણ આવી નથી, જેના કારણે લોકોમાં ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે। છેલ્લા 3 દિવસથી મોબાઈલ દ્વારા તેમજ એજન્સી ઓફિસ ખાતે પણ ઓનલાઈન બુકિંગ માટે સર્વર ડાઉન રહેતા ગ્રાહકો ગેસ બુકિંગ કરાવી શકતા નથી। ગેસ એજન્સી પર પહોંચતા ગ્રાહકોને ઉપરથી સર્વર ડાઉન હોવાનું કહી પરત મોકલી દેવામાં આવે છે, જેના કારણે ગેસ એજન્સી ખાતે મોટી લાઈનો અને ગ્રાહકોની દોડાદોડી જોવા મળી રહી છે। ઝાલોદ ઇન્ડિયન ગેસ એજન્સીના મેનેજર અલ્કેશના જણાવ્યા મુજબ અચાનક ગેસ બુકિંગની સંખ્યા વધી ગઈ છે। અગાઉ રોજ 2 ગાડી ગેસ બોટલ આવતી હતી, જ્યારે હાલ માત્ર 1 ગાડી જ આવી રહી છે, જેના કારણે પુરવઠામાં ખાધ સર્જાઈ છે। ઉપરથી ગેસ બોટલનો પુરવઠો નિયમિત થતાં સ્થિતિ સામાન્ય થઈ જશે। હાલ દરેક ઘરેલું ગેસ ગ્રાહકો માટે ઈ-કેવાયસી ફરજિયાત છે અને જેમનું ઈ-કેવાયસી પૂર્ણ હશે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે। સર્વર ડાઉનની સમસ્યા કંપની તરફથી હોવાનું પણ તેમણે જણાવ્યું છે। ગુજરાત ગેસ ઓનલાઈન ઘરેલું ગેસ પુરવઠા સંબંધિત બાબતમાં પણ ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રાહકોના આક્ષેપ મુજબ ઓનલાઈન રૂપિયા ભર્યા હોવા છતાં ગેસ કનેક્શન આપવામાં આવતું નથી। ગુજરાત ગેસ ઓનલાઈનના સુપરવાઇઝર સાગર છેલ્લા 2 દિવસથી ગ્રાહકોના ફોન પણ ઉઠાવતા નથી, જેના કારણે લોકોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે। આવા ગેરજવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ લોકમાંગ ઉઠવા પામી છે। ઝાલોદમાં આઈટીઆઈ સામે આવેલ ઇન્ડિયન ગેસ એજન્સીના ગોડાઉન ખાતે છેલ્લા 4 દિવસથી ગ્રાહકો ગેસ બોટલ મેળવવા માટે ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મહિલાઓ ઘરકામ અને પરિવારની જવાબદારીઓ વચ્ચે ગેસ બોટલ લેવા આવે છે, પરંતુ બોટલ ન મળતા તેઓમાં નિરાશા જોવા મળી છે। ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો રોજિંદા કામકાજ છોડીને ગેસ માટે આવતા હોય છે અને મુસાફરીમાં પૈસાનો પણ બગાડ થાય છે, છતાં ગેસ બોટલ ન મળતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। રિપોર્ટર પંકજ પંડિત, ઝાલોદ। અમારી નગર ઇન્ડિયન ગેસ એજન્સીમાં ઝાલોદ, ફતેપુરા, સંજેલી, સુખસર અને લીંબડીમાં અમે વિતરણ કરતા હોઈએ છીએ। અમારા ટોટલ કસ્ટમર 40,000 ઉપર છે, જેમાં અમારી દરરોજની વિતરણ વ્યવસ્થામાં 400થી ઉપર દરરોજનું બુકિંગ હોય છે। તેમાં અમારી દરરોજની 2 ગાડી 342 ટોટલ 684 બોટલ દરરોજ આવતા હોય છે, પણ હાલમાં જે પરિસ્થિતિને અનુભવીને કંપની દ્વારા અને પ્લાન્ટ દ્વારા 1 જ ગાડી આપવામાં આવે છે। એટલે જે ગ્રાહકો અત્યારે જે વધારે બોટલ માટે દોડાદોડી કરે છે, એમાં જે અમને જે કંપનીએ ફાળવેલ 1 ગાડી દરરોજની ફાળવી છે, એમાં અમે કસ્ટમરોને આપવા સંમત બી છીએ, વિતરણ બી કરવા અમે કરીએ જ છીએ અને કસ્ટમરોને સમજાવીએ બી છીએ। તો છતાંય કંપનીએ જો અમને 2 ગાડી ચાલુ કરી દે તો અમારું જે બી આ વધારાનું બુકિંગ આવે છે દરરોજનું 600થી ઉપર બુકિંગ, તો કસ્ટમરોને આટલી બધી તકલીફ પડે નહીં, એ અમે સાવચેતી બી રાખીને આગળ સુધી બી અમે વાત કરી છે કંપની દ્વારા। એટલે કસ્ટમરોને અપીલ છે કે તમે વધારે અફવાઓથી પરેશાન નહીં થાઓ। જે બી અમારી જોડે પૂરતો માલ આવશે ને તો બધા કસ્ટમરોને મળશે। એટલે બધા અમને સાથ સહકાર આપવા વિનંતી। અને ખાસ કે જે બી કસ્ટમરો બુકિંગ બોટલ લીધા પહેલાં બુકિંગ કરાવવું ફરજિયાત અને કેવાયસી બી કરાવવું ફરજિયાત છે। કે બુકિંગમાં તમારે પહેલાં એમનો બુકિંગ કર્યા પછી DSC કોડ એટલે 6 આંકડાનો OTP આપશો તો જ તમને બોટલ મળશે। એટલે આગ્રહ રાખીએ છીએ કે પહેલાં પ્રાયોરિટીમાં બુકિંગ કરાવવું ફરજિયાત છે। હું 4 દિવસથી ઝાલોદનું નગર ઇન્ડિયનનું ગોડાઉન
મેલણિયા ખાતે આવેલું છે, 4 દિવસથી આવું છું પણ બોટલ મળતા નથી. એમને શું કહેવામાં આવે છે? કે ગોડાઉન પર જાઓ, ગોડાઉન પર બોટલ 9 વાગ્યા સુધી મળી જશે. આપે આપની રજૂઆત કોઈને બોલ દ્વારા કે એના દ્વારા કરી? કોલ મેં કેટલાય કર્યા પણ આજે તો મોબાઈલ બી સ્વિચ ઓફ આવે છે એમનો. કોઈ જવાબ કે કોઈ અજયભાઈ નિશતા કરીને છે, એમનો ફોન સ્વિચ ઓફ આવે છે આજે. 4 દિવસ થઈ ગયા બુકિંગ કરવાને, બાટલા લેવા આવ્યા, બાટલા ગોડાઉન બંધ છે, કોઈ જવાબ નથી મળતો. ક્યાં લેવા આવ્યા છો તમે? ગોડાઉન પર જ આવેલા છે લેવા. કેટલા દિવસથી આવો છો? મેં 4 દિવસથી આવી રહ્યો, શું કે છે ત્યાં ગોડાઉન? કોઈ જવાબ જ નથી મળી, હમણાં બંધ છે. क्या काम से आओ? जालोद की. आप लोग हम यहाँ पे बाटला लेने आ रहे हैं, कोई जवाब देने भी नहीं मतलब मिल रहा है और मिल भी नहीं रहे बाटले, और कोई यूँ भी नहीं कह रहा है कि बाटले मिले, और हमारे दिक्कत हो रही है यहाँ आने आ रहे, वो भी टाइम वेस्ट भी हो रहा है हमारे, और घर पे खाना बनाने में भी दिक्कत हो रही है हमें. कितना दिवस से आओ છો તમે? 4-5 દિવસ થઈ ગયા. શું કહે છે અહીંયા ગોડાઉન પર? कोई जवाब देने वाला ही नहीं है यहाँ पे. फोन कर रहे तो भी स्विच ऑफ आ रहा है उनका फोन भी. हम 4 दिन से यहाँ धक्का खा रहे हैं इंडियन गैस एजेंसी पे, पर गोडाउन भी बंद मिलता है, उसका फ़ोन भी स्विच ऑफ आता है और सिलेंडर भी नहीं मिल पा रहा है. हमको बहुत प्रॉब्लम हो रही है क्योंकि हमारा सिलेंडर खत्म हो चुका है घर का, बहुत दिक्कत हो रही है. उसको फ़ोन लगाओ तो भी घर पे भी गाड़ी भी नहीं आ रही है, बुकिंग करे बिना भी सिलेंडर हमको नहीं मिल रहा है. અમે આઈટીઆઈ પાસે ગોડાઉન છે ત્યાં બાટલો લેવા માટે આવ્યા છે. 4 દિવસથી ધક્કા ખાઈએ છીએ અમે, 7 કિલોમીટર જઈએ આવીએ તો બી અમને બાટલો મળતો નથી. તમારી શું માંગ છે? આ બાટલો અમને મળે એવી માંગ છે.